અને એને સાર્થક બનાવી ગુણાધિપતિ બનાવ્યો ઈ ગણેશ ભલા માણસ. આના કોણ સમજાવે? કોડા આવું ન હોય તમારો બાપ. એ ઉઠે ઉઠે એબળા એ ઘડો માથું જો તને ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો મારો હેલો મારો હેલો. અરે ભાગ ભાગી ચોંટા ભાગ ભાગી ચોંટા કે ટેક જા ભાગ ભાગી ચોંટા કે ટેક જા વાણિયાનો માલ તું તો કેટલા દાડા ખા નો માલ તો કેટલા દાડા ભાગ 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 અરે ભાગ ભાગી ચોંટા એ કેટલું લે વાણિયાનો માલ તો કેટલા દાડા ખાસ મારો હેલો મારો હેલો. અત્યારે પાછી ઉતર ભૂલે ચૂકે કોઈને પ્રેમ ન કરાય નહીતર તારા ડોહા ભાઈ જાય નહીતર તારા ડોહા ભાઈ આંખે કરું આંધળો એ દિલે કાઢું કાળો 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 કોટ એ આંખે કરું આંધળો બંધિયા બાપુ ભજન બંધિયા મંદિરે રામદેવજી મહારાજના પરમ સાધક બા જનકબા દરબારના દીકરી 80 વર્ષની ઉંમર અમે બધા એના ઝાડવા છે રોપેલા ઝાડવા અને મજા આવે છે આનંદ આવે છે. નાસ્તિકતામાં મેં તમને કીધું ને આસ્તિકતા જે આ ભાઈ નંદાએ વાત કરી એવું પણ એક જે ભજનની મજા છે ને ભાઈ ભજનમાં કંઈક તાકાત છે. ભજન તમને થાકોડો ન લાગવા દે. થાકોડો લાગે ભજન ન કરી શકે. થાકેલાથી નથી ખેરાતા મોટા. એના માટે તો
તમે કાયમ માટે આમ હળવા ફૂલ રહ્યો ને તો મજા આવે. અને એમાં ત્યાં તે દિવસે અમારે આ મોરારી વિડીયો ઉતારતો હતો ને તો નિકુલ, મારો દીકરાનું નામ નિકુલ છે, તો એ કે મારા પપ્પા કાળા બહુ આવે છે. એને મોરારી ફરિયાદ કરી કે મારા પપ્પા કાળા આવે છે, તને વિડીયો ઉતારતા નથી આવડતા. કારણ કે એનો બાપ એવો છે કે છોકરા આળવિતરા તો હોય ને થોડા. હા, નગર નંદન ગામમાં એક વખત રામાવંડર રમતા હતા ને અમને આમંત્રણ હતું, એટલે અમારે સરમે ધર્મે જવાનું હતું. બાબાભાઈ અમને ત્યાં ગયા, ત્યાં પેલા બકરા સારવા વાળા આવે ને રામામંડળમાં, એ આવ્યા કે મુનાભાઈ ઘડીક મારા બકરા હાંસવજો. એ તો નિકુલ ઊભો થઈ ગયો કે વેતી નહોતા, હું તારા બકરા હાંસવવા આવ્યો છું. તો બોલો બંધ. આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, પણ જેવા છીએ એવા જગતની સામે જો આમ તમે સાબિત થઈને રહ્યો, હું આવો જ છું ભાઈ. એટલે તમારે કાલ હવારે શરમાવું ન પડે. ગાળો શું મારી આવી પુરાતન મારા પૂર્વાશ્રમમાં મારી નિષ્ઠા હતી, આજ નથી. કાલ કાંઈ કદાચ ઘટના ઘટશે તો હું જાહેરમાં કહીશ કે આ ઘટી. આપણને બીજાની ઘોડે કાંઈ એવું કાંઈ આમ સારું થવાનું શોખય નથી. ઈ કોક બીજા. હા, એ ભાગી ચોંટા એ આંખે કરું આંધળો એ દિલે કાઢું કો દુનિયા જાણે કે આ તો રામા પીરનો ચોર મારો હેલો સુણ લે. અમુક સમાજને બાપુ ભજન નથી લાગતું, અમુક સમાજને ભજન ન લાગે, પણ સંજોગાવસ્થ ઘટના એવી ઘટે છે. વિચાર તો કરો. રાજા ચારણે અને વાણીઓ રાજા ચારણી અને વાણીઓ ચોથી નાનકડી નાર આ ચારને કોઈ દિવસ ભક્તિ લાગે નહીં, અને લાગે તો પ્રશ્નાર્થ બની જાય. તો બેડો પાર. કોઈ દી એવું સાંભળ્યું તમે 80 વર્ષની ડોહીને ભક્તિ લાગી? એ તો ઘરે ન હાસવતી હોય તો ઘરે કોઈ ન હાસવતા હોય ને તો કરતી હોય. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो है गोपाल बोलो, राधा रमण हर मुंह फेंकाई गया हो એટલે રાજી નાખતા હોય વરાળું. આ પેલા કીધું હોત તો આનો કરવું પડત ભાઈ. એ ગાય દલુવાણીઓ એ ભલી રાખી દે એ ગાય દલુવાણીઓ એ ભલી રાખી દે માટે આવા ધોરંગા
સદગુરુ મહારાજ કી આ તો મહાપુરુષની વાણી છે